નમસ્કાર. શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ વિશે ખૂબ જ વિચાર્યું હોય અને અચાનક જ થોડા દિવસોમાં તમારી સામે આવી ગયું હોય? તમે કદાચ કહેશો કે આ માત્ર એક કોઇન્સિડન્સ હતો, પણ ના, હકીકતમાં આને જ કહેવાય છે મેનિફેસ્ટેશન. આજે આપણે એક એવા ટોપિક પર વાત કરીશું જે તમારી જિંદગી બદલી શકે છે. સરળ ભાષામાં કહીએ તો મેનિફેસ્ટેશન એટલે તમારા વિચારો, તમારી એનર્જી અને તમારા લાગણીઓની મદદથી તમારી ઈચ્છાઓને વાસ્તવિકતામાં ફેરવવી. લો ઓફ એટ્રેક્શનનો આ એક મુખ્ય નિયમ છે. જેવું તમે સતત વિચારશો એવી જ વસ્તુઓ અને પરિસ્થિતિઓ તમારા જીવનમાં આકર્ષિત કરશે. તમારા વિચારો એક ચુંબકીય શક્તિ છે. તો હવે સવાલ એ છે કે આપણી ઈચ્છાઓને હકીકતમાં મેનિફેસ્ટ કેવી રીતે કરવી. આના માટે તમારે 4 સિમ્પલ સ્ટેપ ફોલો કરવાના છે. સ્ટેપ 1 છે સ્પષ્ટતા. તમારે શું જોઈએ છે તે એકદમ ક્લિયર કરો. માત્ર પૈસા કમાવા છે એવું નહીં, પણ મારે આ વર્ષના અંત સુધીમાં આટલા રૂપિયા કમાવા છે એવો સ્પષ્ટ ગોલ હોવો જોઈએ. સ્ટેપ 2 છે વિઝ્યુલાઇઝેશન. રોજ 5 મિનિટ શાંતિથી આંખો બંધ કરીને વિચારો કે એ વસ્તુ મને મળી ગઈ છે અને સૌથી મહત્વનું એ વસ્તુ મળ્યા પછી તમને કેવી ખુશી થાય છે એ ફિલિંગ અત્યારે જ મહેસૂસ કરો. યુનિવર્સ તમારી લાગણીઓની ભાષા સમજે છે. સ્ટેપ 3 છે એક્શન. મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરે છે. મેનિફેસ્ટેશન એટલે ખાલી સોફા પર બેસીને વિચાર કરવું એવું નથી. તમારે તમારા ગોલ તરફ નાના નાના એક્શન લેવા પડશે. ભગવાન પણ એને જ સાથ આપે છે જે પોતાની જાતને મદદ કરે છે. સ્ટેપ 4 છે લેટ ગો અને ટ્રસ્ટ. સતત એના વિશે ચિંતા ના કરો કે આ ક્યારે થશે અને કેવી રીતે થશે. જ્યારે આપણે જમીનમાં બીજ વાવીએ છીએ ત્યારે રોજ માટી ખોદીને નથી જોતા કે મૂળિયા ફૂટ્યા કે નહીં. આપણે બસ પાણી પીવડાવીએ છીએ અને પ્રકૃતિ પર વિશ્વાસ રાખીએ છીએ. બસ એ જ વિશ્વાસ અહીં પણ રાખવાનો છે. તો મિત્રો, મેનિફેસ્ટેશન કોઈ જાદુ મંત્ર નથી. એ તમારું પોઝિટિવ માઇન્ડસેટ છે. તમારી સખત મહેનતનું કોમ્બિનેશન છે. તમે જે માંગશો એ ચોક્કસ મળશે, પણ બસ તમારામાં એ વિશ્વાસ હોવો જોઈએ. તમારા ડ્રીમ્સ પર કામ કરવાનું આજથી જ શરૂ કરો. તમારું અત્યારનું સૌથી મોટું ડ્રીમ શું છે જેને તમે મેનિફેસ્ટ કરવા માંગો છો? મને અત્યારે જ કોમેન્ટમાં લખીને જણાવજો. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને આવા જ પોઝિટિવ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. આભાર.